અનંત ચતુર્દશી છે। ગણપતિ બાપ્પાને વિદાય આપવાનો અવસર આવી ચૂક્યો છે અને રાજકોટમાં અલગ અલગ સ્થળે વિસર્જન કરવામાં આવી રહ્યું છે। પોલીસ અને ફાયરના જવાનોની બંદોબસ્ત વચ્ચે આ વિસર્જન કરવામાં આવી રહ્યું છે। રામવન પાસે રાજકોટમાં ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું। ઢોલ નગારા સાથે બાપ્પાને વિદાય આપવામાં આવી રહી છે અને અગલે બરસ તું જલ્દી આ, બસ આ જ નાદ ગણપતિનો જય જયકાર જોવા મળી રહ્યો છે। તો રાજકોટમાં વિઘ્નહર્તાને વિદાય આપવામાં આવી છે। કેટલાક તંત્રના જે લોકો છે, કર્મચારીઓ છે, તરવૈયાઓ છે, તેમની મદદ લેવામાં આવી રહી છે, કારણ કે આ પહેલાં પણ ગણેશ વિસર્જન સમયે લોકો ડૂબવાની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે। ત્યારે આજે નાની મોટી તમામ મૂર્તિઓનું આજે ખાસ વિસર્જન કરવામાં આવશે। મોટાભાગે ગુજરાતમાં ભક્તો 10 દિવસની સ્થાપના કરતા હોય છે અને આજરોજ તેઓ વિસર્જન કરવા પહોંચ્યા છે, ત્યારે તંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। રાજકોટમાં અલગ અલગ 6 જેટલા સ્થળે અત્યારે વિસર્જન કરવામાં આવી રહ્યું છે અને ભક્તો પણ ભારે હૈયે આજે બાપ્પાને વિદાય આપી રહ્યા છે। મનમાં એક આસ્થા છે કે આવતા વર્ષે ફરી એક વખત તેઓ આવશે અને આપણા ઘરે પધારશે। તો હાલમાં રાજકોટ હોય, સુરત હોય કે હોય અમદાવાદ, તમામ જગ્યાએ અત્યારે વિસર્જનની, કારણ કે આપણે જાણીએ છીએ કે ભગવાનને વાસ્તે ગાસ્તે આપણે ઘરે લાવ્યા છીએ। સ્થાપન વિધિ ચતુર્થીના દિવસે કરી છે, તો શાસ્ત્રોમાં જે ઘરે લાવેલી મૂર્તિ હોય છે, જે માટીની મૂર્તિ હોય છે, તેનું વિસર્જન કરવું પણ અવશ્ય ચોક્કસ હોય છે। એટલા જ માટે આજે ભક્તો વિસર્જન કરવા માટે પહોંચ્યા છે। 10 દિવસથી ભગવાન ગણેશને પોતાના ઘરે લાડ લડાવ્યા, કારણ કે આ ગણેશ મહોત્સવ એવો છે કે જેમાં બાળ ગણેશની સ્થાપના કરવામાં આવે છે। બાપાની 10 દિવસ સુધી વિધિ વિધાનપૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ બાપાને તેના લોક મોકલવા માટે સૌ કોઈ અહીંયા ભક્તો ભાવપૂર્વક અહીંયા પહોંચ્યા છે। રાજકોટ મહાપાલિકા દ્વારા અલગ અલગ 6 સ્થળે વિસર્જન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને શુભ મુહૂર્તની અંદર બાપાને ભાવભરી વિદાય છે તે આપવામાં આવી રહી છે। ભક્તો છે તેમના ચહેરાની અંદર ક્યાંક ખુશી, ક્યાંક ગમ છે। ખુશી એ વાતની છે કે 10 દિવસ સુધી બાપા તેમના ઘરે પધાર્યા હતા, મંડપની અંદર પધાર્યા હતા અને ભાવતા ભોજન છે તે શ્રીજીને અર્પણ કરવામાં આવ્યા હતા। અને દુઃખ એ વાતનું છે કે બાપા તેમનાથી દૂર થઈ રહ્યા છે। અહીંયા અલગ અલગ મંડળના સીમિત લોકો છે તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે ને મોટી મોટી ક્રેનથી અહીંયા બાપા છે તેમનું જળની અંદર વિસર્જન કરવામાં આવી રહ્યું છે। બાપ્પા મોરિયા, અગલે બરસ તુમ જલ્દી આના નાદ સાથે સૌ કોઈ ભક્તો છે એ બાપ્પાને ભાવભરી વિદાય આપી રહ્યા છે। અને આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે 5 ફૂટ, 7 ફૂટ, 8 ફૂટ ઉપરની જે મૂર્તિઓ છે તેમને અહીંયા જલની અંદર પધરાવવા માટે મોટી મોટી કેનની વ્યવસ્થા કરવામાં આવી છે। કોઈ દુર્ઘટના ન ઘટે એ માટે મહાપાલિકાની ફાયર ટીમના જે તરવૈયાઓ છે એ અહીંયા અલગ અલગ કુંડની અંદર તૈનાત કરી દેવામાં આવ્યા છે। તરવૈયાઓની સાથે પણ કોઈ દુર્ઘટના ન ઘટે એ માટે તેમને અહીંયા અલગ અલગ પ્રકારની ખાસ રીંગો અને લાઈફ જેકેટ છે એ આપવામાં આવી રહી છે અને બાપ્પા છે એમને જલમાં પધરાવવામાં આવી રહ્યા છે। સાથે જ આ પ્રકારના અહીંયા 2 મોટા મોટા કુંડ આવેલા છે। એક 3 ફૂટથી જે નાની મૂર્તિઓ છે તેમને તે અલગ કુંડની અંદર પધરાવવામાં આવી રહી છે। 3 ફૂટ ઉપરની જેટલી પણ મોટી પ્રતિમાઓ છે એમને અહીંયા મોટા અને વિશાળ કુંડ, કે ખાસ કરીને રામવન પાસે આવેલો જે પાણીનો કુંડ છે એની અંદર અહીંયા વિસર્જિત કરવામાં આવી રહી છે। જે પ્રકારે ભાવિકો અહીંયા ધીમે ધીમે આવી રહ્યા છે। રાજકોટની અંદર અલગ અલગ 6 જગ્યાએ કુલ લગભગ 5000 કરતાં વધુ નાની મોટી ગણેશજીની પ્રતિમાઓ છે તેમનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ફાયરની સાથે સાથે અહીંયા સ્થાનિક પોલીસ છે તેનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને નિયમ મુજબ અહીંયા બાપ્પાની જે પ્રતિમા છે એમનું જલની અંદર વિસર્જન થઈ રહ્યું છે। સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ભાવપૂર્વક, ભક્તિપૂર્વક ગણેશ મહોત્સવ આયોજન કરાયું હતું અને 10 દિવસ બાદ આજે અંતિમ દિવસ છે કે જ્યારે બાપ્પાને વિદાય આપવામાં આવી રહી છે। સૌ કોઈ ભારે હૃદય સાથે બાપ્પાને આખરી વિદાય આપી રહ્યા છે અને આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ રાજકોટના આજી ડેમ રામવન પાસેના ખાણના દ્રશ્યો છે કે જ્યાં બાપ્પાની વિશાળ પ્રતિમાઓ છે એમનું અહીંયા વિસર્જન થઈ રહ્યું છે। વિધિ વિધાનપૂર્વક પૂજન અર્ચન કર્યા બાદ બાપ્પાને ભાવભરી વિદાય ભક્તો આપી રહ્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।